ત્રીજી વાત, મોટો વિખવાદનો પ્રશ્ન પરિવારમાં અને સમાજમાં છે એ માણસનો અહમ અને કુસંસ્કાર. દરેક માણસને નાનો મોટો અહમ હોય કે હું કંઈક કરું છું ને હું કંઈક કરી શકું છું. બહુ શાંતિથી બેસીને વિચારીએ તો આપણી બાજુમાં બેઠેલો દર ત્રીજો વ્યક્તિ આપણા કરતાં કંઈક નાની મોટી વિશેષતા ધરાવે છે. હા કે ના? અને જ્યારે રોજના 1.5 લાખ વ્યક્તિઓ પૃથ્વી ઉપરથી વિદાય લેતા હોય ત્યારે આપણા અહમની કિંમત શું? વી આર નોટ ઇવન સ્પેક ઓફ ધ ડસ્ટ. ખાલી જે મિલ્કી વેમાં આપણી ગેલેક્સી રહેલી છે ને એનો મેપ જો દોરે ને તો આ પૃથ્વી માટે એક ટપકાની જગ્યા નથી. તો હવે એ પૃથ્વી માટે ટપકાની જગ્યા એ નકશામાં ના હોય તો ક્યાં એમાં ભારત રહ્યું, ક્યાં એમાં ગુજરાત, અને ક્યાં એમાં મોરબી, ને ક્યાં તારું એક સિરામિકનું કારખાનું રહ્યું? એમાં શું તું અહમ લઈને બેઠો છું? કામ મોટું કરવું, પુરુષાર્થથી કામ જીવનમાં મોટું કરવું, પણ એનો અહમ આવવા દેવો નહીં, તો એ માણસને પાળે. આવું થોડુંક પણ લોજિકલી માણસ વિચારે તો માણસનો અહમ ઓછો થઈ જાય, તો પણ સમાજના અને પરિવારના ઘણા બધા પ્રશ્નો હલ થઈ જાય. કુસંસ્કારોની પણ ઘણી બધી વાતો છે, કારણ કે રાતોરાત પૈસા આવે, ઘણા બધા પૈસા ભેગા થાય એટલે કુસંસ્કાર તરફ તમને લઈ જાય. જો તમે સત્સંગ અને સંસ્કાર ન રાખો તો વ્યસનો પણ આવે, અને વ્યસનોથી ઉપરના ઘણા બધા બીજા દૂષણો પણ વ્યક્તિગત અને પારિવારિક જીવનમાં આવી જાય. એ પણ મનુષ્યનું જીવન નથી. બહુ જ વિચારવાનું કે ધીસ ઇઝ 70 or 80 year ગેમ. આ 70-80 વર્ષની રમત છે. ખૂબ સારી રીતે જીવી શકીએ એની માટે બહુ સ્પષ્ટ વિચારો, બહુ જ સવડા અભિગમો સાથે સ્પષ્ટ વર્તનો એ જીવનમાં આપણે નક્કી કરી રાખવા પડે. અને એ જો તમે નક્કી ન કર્યા હોય તો જીવન તો પૂરું થઈ જશે, પણ તમને સંતોષ અને આનંદ નહીં આવે. અંગ્રેજીમાં એક બહુ સરસ કહેવત છે, ડેસ્ટિનેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ, જર્ની ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. ધ્યેય સુધી પહોંચવું છે એ અગત્યનું છે, પણ પહોંચતા પહોંચતા તમારી સફર છે એ આનંદદાયી અને સંતોષકારક રહે એ પણ ખૂબ જરૂરી છે. તો એવું જીવન જીવવા માટે અમુક ચોક્કસ વિચારો અને વર્તણૂકો આપણે હંમેશા સ્પષ્ટ કરી રાખવાના. એમાં પહેલી મોટી વાત, પહેલો મોટો વિચાર, જે કંઈ આપણે નોકરી ધંધો વ્યવસાય કરીએ છીએ એમાં બહુ જ પ્રામાણિકતા, નીતિમત્તા, એથિક્સ, નોર્મ્સ અને ડિસિપ્લિન સાથે જ કામ કરવું. તમે નીતિમત્તા અને પ્રામાણિકતાને મૂકીને કામ કરશો, કદાચ તમને આમ પ્રગતિ થતી દેખાશે, પૈસા પણ મળતા દેખાશે, પણ ચોરીની વાત કોઈ પણ પ્રકારની લાંબી ચાલતી નથી. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે પ્રશ્ન આવવાની પૂર્ણ શક્યતા છે. કેવા મોટા મોટાને પણ આવે છે તો આપણને પણ કોઈક દિવસ આવી જાય કે નહીં? અને નીતિમત્તા અને પ્રામાણિકતા ચૂકીને આપણે ગમે તેવું કામ કરીએ, આપણે આપણી જાતને છેતરીએ છીએ. નીતિમત્તા અને પ્રામાણિકતા મૂકીને તમે કામ કરો તો તમને તમારા જીવનનું કોઈ ગૌરવ નહીં રહે. ઠીક છે, કદાચ પૈસા તો કરોડો રૂપિયા કમાઈ લઈએ, 2-4 લક્ઝરી ગાડી પણ રાખી લઈએ, સેન્ટ્રલ એર કન્ડિશન બંગલો પણ બનાવી લઈએ, પણ ખોટું અને અનીતિથી લીધેલું હશે એ તમને તમારી જાત ઉપર ગૌરવ તો નહીં પણ ઘૃણા એક દિવસ પેદા કરશે. કે લોકોને છેતરીને મેં લીધું, સરકારી નીતિ નિયમમાં હું ન રહ્યો, રાજ્યનો કે દેશનો ટેક્સ મેં ના ભર્યો, એ ખૂંચશે તમને. અને કેટલું તમે સાથે લઈ જવાના? સમ્રાટ સિકંદર પણ જો ખાલી હાથે જતો હોય તો મોરબીમાંથી કોણ ભરેલા હાથે ઉપર જવાનું? આંગળી ઊંચી કરો. એનું ધન, એની જે ગણતરી છે ને એ આખા મોરબીને, આખા શહેરને, તમારા બધાના મકાનોને, કારખાનાને
ખરીદી શકે એટલા ધનની વાત એની પાસે હતી, પણ એ ખાલી હાથે જાય છે તો આપણે કેમ ભરેલા હાથે જવાના? તો શું કામ આપણે નીતિમત્તા અને પ્રામાણિકતા ચૂકવા? આપણને આપણા છાતી ઉપર હાથ મૂકીને કહી શકવા જોઈએ કે મેં ક્યાંય નીતિમત્તા અને પ્રામાણિકતામાં સોદો નથી કર્યો. અંગ્રેજીમાં એક બહુ સરસ કહેવત છે, નો પિલો ઇઝ એઝ સોફ્ટ એઝ અ ક્લિયર કોન્સાયન્સ. તમે રાત્રે બેડરૂમમાં સૂવા જાઓ અને તમારા પલંગ ઉપર પોચામાં પોચું ફર્સ્ટ ક્લાસ ઓસીકું સૂવા માટે જેમાં તમને ગાઢ નિંદ્રા આવે, એ શું છે? તમારું ક્લિયર કોન્સાયન્સ કે મેં આજે કોઈનું ખોટું નથી કર્યું, મેં કોઈ ચીટિંગ નથી કર્યું. એ બહુ જ મોટામાં મોટી વાત છે. તો એ પ્રથમ લાઈવ લિવિંગ માટેની આ વાત છે. ખોટું કરશો તો આજે નહીં તો કાલે ને કાલે નહીં તો પરમ દિવસે પ્રશ્ન આવશે જ. પ્રમુખ સ્વામી મહારાજ આ વાતને ખૂબ સુંદર દ્રષ્ટાંતથી પોતે સમજાવતા. એ પોતે કહેતા કે ગામડું ગામ હોય ને એમાં કૂવો હોય ને એમાં લોકો નાહવા માટે ડૂબકી મારે, નીચે જઈને સંડાસ કરી નાખે ને, પણ એ બહાર આવે ને પેલા એનું પોત ઉપર પ્રકાશી જાય કે આને અંદર જઈને શું કર્યું છે. આ બહુ ગામઠી દ્રષ્ટાંત છે પણ બહુ સચોટ સિદ્ધાંત છે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે તમે અંધારામાં પણ ક્યાંક ખોટું કર્યું હશે તો આજે નહીં તો કાલે અને કાલે નહીં તો પરમ દિવસે બહાર આવશે જ. કાયદાના હાથ પણ લાંબા છે, સોશિયલ મીડિયાના હાથ એના કરતાં પણ લાંબા છે. એટલે જ્યારે ઘણી વખત કોર્પોરેટ સામે વાત કરે ત્યારે આઈ ટેલ ધેમ બી ફેથફુલ ટુ જીએસટી. સરકાર જે જીએસટી લાવ્યા છે એમાં બહુ જ પ્રામાણિક રહેજો. આ ધરતી ઉપર આપણે પેદા થયા છીએ, આ ધરતીમાંથી કમાણા છીએ, આ દેશમાં, આ સમાજમાં, આ સરકાર નીચે કમાણા છે, તો સરકારને વફાદારીપૂર્વક ટેક્સ આપવો એ આપણી નૈતિક જવાબદારીમાં આવે છે. એક કૂતરું હોય એને પણ અડધી રોટલી માલિક રોજ નાખે તો એ માલિક આવે ત્યારે પૂંછડી પટપટાવે છે, તો સરકાર સામે એટલી તો પૂંછડી પટપટાવી જોઈએ ને કે લો તમારો આ ટેક્સ. કૂતરા જેટલી ખાનદાની તો આપણામાં હોવી તો જોઈએ કે નહીં? ધેટ ઇઝ યોર જીએસટી. હું ઘણી વખત જીએસટીના બે અર્થ કરું છું. જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. એ તમે વ્યવસ્થિત અને વફાદારીપૂર્વક ભરશો એટલે બીજો જીએસટી લાગુ પડશે ઉપરથી. ગોડ સેવ્સ ટેન્શન. જીએસટી, ગોડ સેવ્સ ટેન્શન. તમારું ટેન્શન ભગવાન બચાવી લેશે. તો નીતિમત્તા અને પ્રામાણિકતા રાખવી. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં આ વાત શીખવાડી છે. એમણે કહ્યું છે કે તમે તમારા કર્મચારીઓને જે પગાર આપવાનું નક્કી કર્યું એ આપવો ઇત્યાદિ ઘણી બધી પ્રામાણિકતા અને નીતિમત્તાની વાતો કરી છે. અને તમે જો પ્રામાણિક અને નીતિમત્તામાં રહેશો તો લોકો તમારી પાસે આવશે, કામ તમારી પાસે આવશે, પ્રોજેક્ટ તમારી પાસે ખેંચાશે, તમારી પર્સનાલિટી એવી બનશે. તમે જો પ્રમુખ સ્વામી મહારાજ આ પૃથ્વી ઉપર જે કામ કર્યું છે અનબિલિવેબલ. અહીંયા તમે આપણે બધા બેઠા છીએ ને, આપણા બધાનો વહીવટ વ્યવહાર ભેગો કરો ને એટલે પ્રમુખ સ્વામી મહારાજના છાંટામાં ના આવે. એટલો મોટો કામ એમને પૃથ્વી ઉપર કર્યું. તમારામાં અહીંયા બેઠા છે એમાંથી 20 યુનિટ ને 20 કારખાનાઓએ આંગળી ઊંચી કરો. મેં આંકડો જેવો મૂક્યો એટલે કોઈ આંગળી ઊંચી ના કરે. પ્રમુખ સ્વામી મહારાજે એકલા હાથે વન મેન શો. હાઉ મેની ઓફ યુ બીન ટુ અક્ષરધામ? અક્ષરધામ ગાંધીનગરનું જોયું, આંગળી ઊંચી કરો. બધાએ જોયું છે. સેકન્ડ ક્વેશ્ચન, દિલ્હીનું અક્ષરધામ જોયું, હાથ ઊંચો કરો. ઓહો, એ પણ લગભગ બધાએ જોયું છે. એવા નાના મોટા 1200 કેમ્પસ, 1200 પ્રમુખ સ્વામી મહારાજે એકલા હાથે ઊભા કર્યા. 1200 કેમ્પસ. એની સાથે સાથે 110 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ અને કોલેજો ઊભી કરી અને એનું સફળ સંચાલન કર્યું. તમે અહીંયા કોઈ વડીલશ્રીઓ ઘણા બેઠા છે, અમારે થોડો પરિચય થયો. ઘણા બધા કોઈ એક સ્કૂલ કે એક જગ્યાએ કોલેજમાં ટ્રસ્ટી છે, તો પણ નાના મોટા પ્રશ્નો કેટલા આવતા હશે તમે સમજતા હશો, જોતા હશો. 110 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ અને કોલેજો એકલા હાથે ઊભી કરી અને એનું ચેરિટી બેઝ ઉપર, એટલે સમાજ સેવાના બેઝ ઉપર સફળ સંચાલન કર્યું.
આ બે આંકડા છે ને તમે વિચારશો એટલે મારું પેલું સ્ટેટમેન્ટ તમને યાદ આવશે. 45 વર્ષ ગુરુપદ ઉપર રહ્યા, 1300 આવા કેમ્પસ ઊભા કર્યા. હવે નાવ બ્રેક ઇટ ડાઉન. 45 વર્ષ, 50 વર્ષ રાઉન્ડ ફિગર લઈ લો, એટલે દર વર્ષે 25 પ્રોજેક્ટ પૂરા કર્યા પ્રમુખ સ્વામી મહારાજ. એક વર્ષ એટલે 52 અઠવાડિયા, એટલે દર 2 અઠવાડિયે એક કેમ્પસ. હવે હું જે વાક્ય બોલું છે સાંભળજો. તમે બધા એન્ટરપ્રેનર્સ છો, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છો, મેન્યુફેક્ચરર્સ છો, ટ્રેડર્સ છો અને બિઝનેસમેન પણ છો. એટલે હવે હું એક વાક્ય બોલું છું એ સાંભળજો. પ્રમુખ સ્વામી મહારાજે 50 વર્ષ સુધી દર 15મા દિવસે એક જમીન ખરીદી, જમીન લીગલી ક્લિયર કરી, એની ઉપર પ્લાન્સ પાસ થઈ ગયા, એ પ્લાન પ્રમાણે બાંધકામ થઈ ગયું. એ બાંધકામ થયું પછી એ સંસ્થાનું ઉદ્ઘાટન થઈ ગયું અને સમાજ સેવા માટે સંસ્થા વહેતી મૂકી દીધી. દર 15મા દિવસે 50 વર્ષ સુધી એક સમાજ સેવા સંસ્થા પ્રમુખ સ્વામી મહારાજે સમાજને આપી. વન મેન ઓર્ગેનાઇઝેશન, એક વ્યક્તિ સંસ્થા. હવે તમને ગરિમા ખબર પડશે કે આ વ્યક્તિ આ કક્ષા સુધી કામ કેમ કર્યું. 5 ધોરણ ભણેલી એક વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજ આ કક્ષા સુધી કામ સમાજમાં કરી શકે. ભવિષ્યમાં નોટ સ્કાય બટ પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ ધ લિમિટ. કોઈ એમ કહેશે ને કે મેં સમાજ સેવા કરીએ છીએ તો તમારી માટે આકાશ લિમિટ નથી, પ્રમુખ સ્વામી મહારાજ તમારી લિમિટ છે. એની સાથે કમ્પેરિઝન થશે કે પ્રમુખ સ્વામી મહારાજની સરખામણીમાં તમે કેટલી સમાજ સેવા કરી, એ બેરોમીટર પ્રમુખ સ્વામી મહારાજ બનશે. પણ જે હું નીતિમત્તા અને પ્રામાણિકતાની વાત કરું છું એ પ્રમુખ સ્વામી મહારાજના હૃદયમાં હતું એટલે આટલું મોટું કામ કરી શક્યા. મેં કહ્યું ને એમ, તમે નીતિમત્તા અને પ્રામાણિકતાને વરેલા હશો. પીપલ હેવ ટુ કમ ટુ યુ, પ્રોજેક્ટ્સ હેવ ટુ કમ ટુ યુ, વર્ક હેઝ ટુ કમ ટુ યુ. કામ અને લોકોને પ્રોજેક્ટ તમારી પાસે સામેથી આવશે. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત પ્રશ્ન પૂછ્યો કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો હું કહું, એન્ડ ધેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું 95 વર્ષની ઉંમર, 80 વર્ષનું જાહેર જીવન, 8 દાયકાનું જાહેર જીવન જીવનારી વ્યક્તિ એમ બોલે છે, કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. શું નીતિમત્તા અને પ્રામાણિકતા! આને લાઈવ લિવિંગ કહેવાય, જે આપણા પ્રવચનનો વિષય છે કે જીવંત જીવન જીવવું. મેં આ પરફેક્ટ ભાષાંતર કર્યું. જીવંત જીવન જીવવું, લાઈવ લિવિંગ. કે નીતિમત્તા અને પ્રામાણિકતા, કોઈનું પણ અહિત થાય એવો વિચાર ક્યારે નથી આવ્યો. એ એનું કમાય છે, એનો પુરુષાર્થ કરે છે, એ એનું ભાગ્ય ભોગવે છે. હું મારું કમાઉં છું, મારો પુરુષાર્થ છે અને હું મારું ભાગ્ય ભોગવું છું. એ છે, હું છું. કોઈની સાથે ઈર્ષ્યા રાખવાનો ભાવ ક્યાં આવ્યો આમાં? કોઈની સાથે સ્પર્ધાનો ભાવ જ ક્યાં આવ્યો? હું મારી મહેનત પ્રામાણિકતા કર્યા કરીશ, એ નહીં કરે છે.